નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં પાન ચાની લારી દુકાનો પર વીએમસી ત્રાટક્યું। ગંદકી કરનારાઓના એકમો સીલ કરવામાં આવ્યા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિભાગમાં આવતા તમામ વોર્ડમાં સ્વચ્છતા અંગે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12માં ખાસ કામગીરી કરવામાં આવી છે। આ ઝુંબેશ દરમિયાન સેનેટરી શાખાના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર એમપીડબલ્યુ અને સમગ્ર સેનેટરી ટીમે સાથે મળીને આકસ્મિક તપાસ કરી હતી। જાહેર માર્ગો તેમજ સ્થળો પર પાન પડીકી અને ચાના પ્લાસ્ટિક કાગળના કપ ફેંકીને ગંદકી ફેલાવતા વેપારીઓ સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર ધંધાદારીઓના એકમો અને દુકાનો સ્થળ પર જ સીલ કરવામાં આવી। ભારે દંડનીય કાર્યવાહી હાથ ધરી તંત્રની આ સઘન કામગીરીથી ગંદકી કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।